વડોદરાના અક્ષર ચોકથી અટલાદરા તરફ જતા બ્રિજ પર રોડ સફાઈ માટેના સ્વીપર મશીનમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. નમસ્કાર, હું કંચન પરમાર, આપ જોઈ રહ્યા છો જનરપન ન્યૂઝ અને તેની આપણે વિગતવાર વાત કરવી છે. અક્ષર ચોકથી અટલાદરા તરફ જતા બ્રિજ પર હાઇડ્રોલિક રોડ સ્વીપર મશીનના સફાઈ કામગીરી કરી રહ્યું હતું ત્યારે અચાનક મશીનમાંથી આગ ભભૂકી ઉઠતા બ્રિજ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક મશીનમાંથી આગ ભભૂકી ઉઠતા આગ વધુ ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બ્રિજ પરના વાહન વ્યવહાર તાત્કાલિક અટકાવવામાં આવ્યો હતો, જેથી કોઈ જાનહાનિ ન થાય. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝવાની કામગીરી હાથ ધરાઈ હતી. મળતી માહિતી પ્રમાણે જીઆઈડીસી ફાયર ટીમે આશરે 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે મશીનમાં સવાર ડ્રાઈવર સહિત 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો અને કોઈ જાનહાનિ થઈ નથી. આગના કારણે સ્વીપર મશીનને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. આગ કયા કારણોસર લાગી, શોર્ટ સર્કિટ, હાઇડ્રોલિક સિસ્ટમ, ઈંધણ અથવા અન્ય ટેકનિકલ ખામી, તે અંગે હજુ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તે તપાસ બાદ જ સાચું અને સ્પષ્ટ કારણ જણાય આવે તેમ છે. ચાલુ ટ્રાફિક વચ્ચે બ્રિજ પર સફાઈ મશીનમાં આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. સમયસર વાહન વ્યવહાર રોકી દેવામાં આવતા અને ફાયર ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરતા મોટી દુર્ઘટના ટળી હોવાનું કહી શકાય છે. તો આમ વડોદરાના અક્ષર ચોક ઉપર આપ જોઈ શકો છો કે સ્વીપર મશીન જે રોડ ઉપર સાફ સફાઈ કરતું હોય છે તે મશીનમાં આગ લાગી અને 1.5 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યા હતા. તો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ધન્યવાદ, નમસ્કાર અને તમારા આશીર્વાદ રૂપી કોમેન્ટ જરૂરથી લખીને જણાવજો. ધન્યવાદ.